Hello friends, myself Mr. Meghala Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbudhe Polytechnic, Navsari. Today I will discuss about limit gauges for the subject Metrology and Instrumentation, subject code reference for 1905. First of all, gauges. Gauges એટલે શું? આપણો ચેપ્ટર આપેલો છે લિમિટ ગેજીસ. એ ફક્ત એક ટાઈપનો ગેજ છે, પણ એ પહેલા આપણે સમજીએ કે ગેજ કોને કહેવાય. તો ગેજ એટલે શું? વોટ ઇઝ ગેજ? ગેજ is an inspection tool used to check product dimension with reference to its maximum and minimum acceptable limits. એટલે કે ગેજ એક મજબૂત રચના ધરાવતું ઇન્સ્પેક્શન ટૂલ છે કે જે પ્રોડક્ટના ડાયમેન્શન એની મેક્સિમમ અને મિનિમમ એક્સેપ્ટેબલ લિમિટ્સમાં છે કે નહીં એ ચેક કરવા માટે વપરાય છે. બરાબર છે. એના પછી ડેફિનેશન આવે છે ગેજિંગ. તો ગેજ દ્વારા આપણે જે પણ કામ કરીએ છીએ એ આપણું ગેજિંગ કહેવાશે. એટલે ગેજિંગની ડેફિનેશન આપણે લખવી હોય તો આ રીતે લખી શકીએ. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ચેકિંગ whether the product is within its specified higher and lower limits without knowing its actual measurement. એટલે કોઈ પણ પ્રોડક્ટ એની મેક્સિમમ અને મિનિમમ લિમિટ અથવા હાયર અને લોઅર લિમિટની વચ્ચે છે કે નહીં તે જાણવા માટેની પ્રોસેસ એટલે ગેજિંગ. બરાબર, જેમાં એનું એક્ચ્યુઅલ માપ આપણને ખબર પડતી નથી, પરંતુ પ્રોડક્ટ એક્સેપ્ટેબલ છે કે નોન એક્સેપ્ટેબલ છે તે નક્કી કરવા માટેની પ્રોસેસ એટલે એ કહેવાશે આપણી ગેજિંગ. બરાબર છે. હવે એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર કોઈ પણ પ્રોડક્ટ બને તો એ પ્રોડક્ટ એક સરખી બનતી નથી. એટલે કે બિલકુલ એક જ પ્રકારની આપણે પ્રોડક્ટ તૈયાર કરી શકીએ નહીં, કારણ કે કોઈ પણ પ્રોડક્ટને અફેક્ટ કરતા ઘણા બધા ફેક્ટર્સ હોય છે, જેમ કે મેન, મશીન, મટીરિયલ, દરેકની અંદર થોડી ઘણી વિસંગતતા હોય છે અને આ વિસંગતતાની અસર પ્રોડક્શન પ્રોસેસ પર થાય છે અને જેને કારણે એક્યુરેસી જાળવી શકાતી નથી. હવે આ બધી વિસંગતતાને ધ્યાનમાં લઈને અમુક પરિબળોને આધારે અમુક મર્યાદા નક્કી કરવામાં આવે છે. સપોઝ કે 5 સેન્ટીમીટર લાંબો મારે ચોક બનાવવો છે તો 5.1 જેટલો લાંબો હોય તો ચાલે, અથવા 4.9 જેટલો હોય તો ચાલે, પછી એના કરતાં ઓછો કે વધારે હોય તો ચાલે નહીં. એટલે એ રીતે એની મેક્સિમમ લિમિટ 5.1 નક્કી કરેલી છે અને મિનિમમ લિમિટ 4.9 નક્કી કરેલી છે. તો એની વચ્ચે જો આનું માપ હશે તો એ એક્સેપ્ટેબલ કહેવાશે, અથવા વધારે પડતો નાનો હશે કે મોટો હશે તો એ નોન એક્સેપ્ટેબલ કહેવાશે. તો આ લિમિટની વચ્ચે છે કે નહીં એ ચેક કરવા માટેની પ્રોસેસ એટલે એ કહેવાશે ગેજિંગ. એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર ઘણી બધી પ્રોડક્ટ્સ બનતી હોય એ એસેમ્બલીના ફોર્મમાં બનતી હોય, નાની કે મોટી એસેમ્બલીના ફોર્મમાં બનતી હોય. એટલે કે એક પ્રોડક્ટની અંદર બીજી પ્રોડક્ટને આપણે સમાવવાની હોય, મેચ કરવાની હોય, એસેમ્બલી તૈયાર કરવાની હોય છે. તો એ એસેમ્બલી તૈયાર કરવા માટે પ્રોડક્ટના જો ડાયમેન્શન વ્યવસ્થિત હશે તો જ એ એસેમ્બલી તૈયાર કરી શકીશું. નહીં તો જો એક્યુરેસી નહીં જળવાય તો કેટલાક સંજોગોમાં બ્રેકડાઉન પણ થઈ શકે. તો આવું નહીં થાય એટલા માટે દરેક પ્રોડક્ટની હાયર લિમિટ અને લોઅર લિમિટ નક્કી કરવામાં આવે છે અને એની અંદર એનું માપ છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. એ પ્રોસેસને આપણે ગેજિંગ કહીએ છીએ. બરાબર. તો અહીંયા આગળ ગેજિંગના ફાયદા, ગેરફાયદા અને ગેજ યુઝ કરતી વખતે કઈ કઈ કાળજી રાખવાની છે તે ટોપિક્સ આપણે ઇન્ક્લુડ કરેલા છે. સૌપ્રથમ આપણે જોઈએ એડવાન્ટેજીસ ઓફ લિમિટ ગેજીસ. તો લિમિટ ગેજના એડવાન્ટેજ શું? હવે ગેજ આપણે જોઈ ગયા કે પ્રોડક્ટ એની હાયર લિમિટમાં છે કે લોઅર લિમિટમાં, હાયર અને લોઅર લિમિટની વચ્ચે છે કે નહીં એ ચેક કરીશું. તો એ આપણે ગેજની મદદથી ચેક કરીશું. એની અંદર લિમિટ ગેજીસ એટલે શું કે જેની અંદર બે લિમિટ આપેલી હશે, એક હાયર લિમિટ અને એક લોઅર લિમિટ. હાયર લિમિટ કરતાં માપ વધારે નહીં હોવું જોઈએ અને લોઅર લિમિટ કરતાં ઓછું નહીં હોવું. તો એ લિમિટ ગેજના એડવાન્ટેજ શું છે? તો ફર્સ્ટ એડવાન્ટેજ, ફાસ્ટર ચેકિંગ ઓફ એક્સેપ્ટેબલ એન્ડ નોન એક્સેપ્ટેબલ પ્રોડક્ટ્સ. બરાબર. એટલે કે આપણે કોઈ પણ પ્રોડક્ટ એક્સેપ્ટેબલ છે, સ્વીકાર્ય છે કે અસ્વીકાર્ય છે તે ઝડપથી નક્કી કરી શકીએ. એના પછી સેકન્ડ, લેસ ડિપેન્ડન્સ ઓન ઓપરેટર સ્કિલ. ઓપરેટરના સ્કિલ પર એ વધારે આધાર રાખતું નથી, જેથી કરીને પરિણામ પર પણ એની અસર ઓછી થશે.
જો કોઈ મેઝરમેન્ટ કરવાનું હોય તો ઓપરેટરની મિસ્ટેક થઈ શકે કે 5.5 ની જગ્યાએ 5.7 વંચાય અને એ ટાઈપનું કંઈ પણ હોઈ શકે. તો ઓપરેટરની મિસ્ટેક પર એ વધારે ડિપેન્ડ કરતું નથી, એટલે કે ઓપરેટર સ્કિલ હોવો જોઈએ એવું જરૂરી નથી. લેસ સ્કિલ્ડ ઓપરેટર હોય તો પણ ચાલે. એના પછી થર્ડ, મોર ધેન વન ડાયમેન્શન ઓફ પ્રોડક્ટ કેન બી ચેક. એટલે પ્રોડક્ટના એક કરતાં વધારે ડાયમેન્શન એકી સાથે ચેક કરી શકાય, જેમ કે એની રાઉન્ડનેસ છે, સ્ટ્રેટનેસ છે, ટેપર છે, એટસેટ્રા. ઘણા બધા ડાયમેન્શનને આપણે એકી સાથે ચેક કરી શકીએ. ફોર્થ, gauges are economical than measuring instruments. measuring instruments એકદમ એક્યુરેટ હોય છે અને એની અંદર ડાયમેન્શન પણ મેઝર કરવા માટેની વ્યવસ્થા આપેલી હોય છે, એટલા માટે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણા કોસ્ટલી હોય છે. જ્યારે ગેજીસમાં ફક્ત આપણે એક્સેપ્ટેબલ છે કે નોન એક્સેપ્ટેબલ છે એ જ ચેક કરવાનું હોય છે, એટલે એ ઇકોનોમિકલ હોય છે, કોસ્ટમાં સસ્તા હોય છે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કરતાં. જો પ્રોડક્ટની સંખ્યા નાની હશે તો આપણે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી સિમ્પલી માપ લઈને એ એક્સેપ્ટેબલ છે કે રિજેક્ટ છે તે આપણે નક્કી કરીશું. પણ જો પ્રોડક્ટની સંખ્યા ઘણી હશે, જ્યાં આગળ માસ પ્રોડક્શન થતું હોય ત્યાં આગળ આપણે મેઝરમેન્ટ કરવા જઈએ તો આપણને ટાઈમ વધારે લાગે, એટલે સમયનો બચાવ કરવા માટે ત્યાં આગળ આપણે ગેજનો યુઝ કરીએ છીએ, જેથી કરીને પ્રોડક્ટ જલ્દીથી આપણે સોર્ટ આઉટ કરી શકીએ કે પ્રોડક્ટ એક્સેપ્ટેબલ છે કે રિજેક્ટેબલ છે. એના પછી લિમિટેશન્સ ઓફ લિમિટ ગેજીસ. તો લિમિટ ગેજીસની લિમિટ્સ શું છે, એ ક્યાં સુધી આપણે યુઝ કરી શકીએ, અથવા એની અંદર ખામીઓ શું રહી છે. તો પહેલું, એક્ઝેક્ટ વેલ્યુ ઓફ ડાયમેન્શન કેન નોટ બી નોન. એટલે કોઈ પણ પ્રોડક્ટની એક્ઝેક્ટ વેલ્યુ આપણને મળતી નથી. આ ચોક છે તો એ ચોક આપણો એક્સેપ્ટેબલ છે. સપોઝ કે આપણને 4.9 કરતાં નાનો નથી જોઈતો અને 5.1 કરતાં વધારે નથી જોઈતો, તો આ એક્સેપ્ટેબલ છે એમ આપણને ગેજની અંદર ખબર પડી જાય છે, પરંતુ એનું ડાયમેન્શન 4.99 છે કે 5.05 છે તે આપણને ખબર પડતી નથી. એટલે એક્ઝેક્ટ વેલ્યુ આપણને ખબર પડતી નથી. Second, accuracy of gauge is affected due to wear and tear with the passage of time. જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ ગેજની એક્યુરેસી પણ ઘટતી જાય. શાના કારણે? તો એની ઉપર ઘસારો લાગે છે અને સમય પસાર થાય તેમ કાટ પણ લાગે છે, થોડી તૂટફૂટ થાય, બરાબર. તો એ બધા ઘસારા જેવા કારણોને કારણે ગેજની એક્યુરેસી પણ સમયાંતરે ઘટતી જાય છે. થર્ડ, યુઝફુલ ફોર ઓનલી સ્મોલ પ્રોડક્ટ્સ because it is difficult to manufacture and maintain large size gauges. એટલે આ જે ગેજ છે, લિમિટ ગેજ, એ ફક્ત નાની પ્રોડક્ટ માટે ઉપયોગી છે, કારણ કે મોટી પ્રોડક્ટ બનાવવા માટે, મોટી પ્રોડક્ટને ચેક કરવી હોય તો એના માટે ઘણા બધા મોટી સાઇઝના ગેજ બનાવવા પડે અને એ મોટી સાઇઝના ગેજ બનાવવાનું કાર્ય ઘણું ડિફિકલ્ટ હોય છે અને તેમજ બની ગયા પછી પણ એની જાળવણી રાખવાનું કામ પણ આપણને મોંઘું પડે છે, કોસ્ટલી પડે છે, અથવા આપણે એની વ્યવસ્થિત રીતે કેર કરી શકતા નથી. એટલા કારણે નાની સાઇઝના ગેજ બનાવીને આપણે ફક્ત એનો યુઝ નાની પ્રોડક્ટને ચેક કરવા માટે કરીએ છીએ. એના પછી નેક્સ્ટ ટોપિક, પ્રિકોશન્સ ટુ બી ઓબ્ઝર્વ વ્હાઇલ યુઝિંગ લિમિટ ગેજીસ. જ્યારે આપણે લિમિટ ગેજનો ઉપયોગ કરીશું ત્યારે આપણે કઈ કઈ કાળજીઓ રાખીશું. તો અહીંયા આગળ 4 કાળજીઓ આપણે બતાવી છે. First one is go and no go members should be used properly. Go અને no go member વ્યવસ્થિત રીતે યુઝ થવા જોઈએ. કોઈ પણ સપોઝ કે આને હું પ્લગ ગેજ કહું છું તો શાફ્ટને ચેક કરવા માટે યુઝ થાય છે. આ સપોઝ કે મારો શાફ્ટ છે તો ગેજની અંદર એક બાજુએ ગો મેમ્બર હશે, એક બાજુએ નો ગો મેમ્બર હશે. ગો મેમ્બરનું માપ થોડું મોટું હશે, નો ગો મેમ્બરનું માપ નાનું હશે પ્લગ ગેજ માટે, બરાબર છે. તો હવે આ પ્લગ ગેજ છે તો એ શાફ્ટને ચેક કરવા માટે યુઝ થાય છે. તો અહીંયા આગળ ગો મેમ્બર છે તો આની અંદરથી આ પ્રોડક્ટ મારી પાસ થવી જોઈએ, બરાબર છે. અને નો ગો મેમ્બર છે તો એ તરફથી પાસ કરાવો તો આ પ્રોડક્ટ આની અંદરથી પાસ થવી જોઈએ નહીં, તો એ એક્સેપ્ટેબલ કહેવાશે. એટલે ગો અને નો ગો આ બે મેમ્બરનો યુઝ વ્યવસ્થિત રીતે થવો જોઈએ. જો સપોઝ કે હું આને નો ગો ને ગો તરીકે લઈ લઉં અને પ્રોડક્ટ મારી જતી નથી એમ માનીને હું આ પ્રોડક્ટને રિજેક્ટ કરી નાખું, એટલે કે સારી પ્રોડક્ટ આપણી રિજેક્ટ થઈ ગઈ, તો એ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી માટે નુકસાનકારક સાબિત થશે. એટલા માટે આપણે ગો અને નો ગો મેમ્બરનો વ્યવસ્થિત રીતે યુઝ કરવો જોઈએ. સેકન્ડ, પ્રોપર મેચિંગ ઓફ
gauge with product surfaces through feeling of touch. આપણે ટચને અનુભવીને અને સ્પર્શને અનુભવીને વ્યવસ્થિત રીતે ગેજને પ્રોડક્ટની સરફેસ સાથે મેચ કરવું પડે છે, બરાબર છે, કરવું જોઈએ. એ પ્રિકોશન્સ કાળજી રાખવાની, કારણ કે જો આ ગેજ ગો મેમ્બરની અંદર ઇઝીલી પાસ થતો હોય પરંતુ આપણે પ્રોપર મેચિંગ નહીં કર્યું હોય, સપોઝ કે આને હું ત્રાંસુ રાખીને અંદરથી પાસ કરવાની ટ્રાય કરું અને આ અંદર પાસ નથી થતું તો એ આપણે રિજેક્ટ સમજીને કાઢી નાખીશું, પણ ખરેખર પ્રોડક્ટ આપણી એક્સેપ્ટેબલ નથી, ગોની અંદર ઇઝીલી જાય છે, બરાબર. તો એવું નહીં થવું જોઈએ, એટલા માટે વ્યવસ્થિત ગેજની સરફેસનું સ્પર્શ આ પ્રોડક્ટની સરફેસ સાથે થવો જોઈએ. એક્યુરેસી ઓફ ગેજ શુડ બી ચેક પિરિયોડિકલી. હવે આપણે જોયું કે એક્યુરેસી એની સમયાંતરે ઘટતી જાય છે, અમુક ટાઈમ પછી ગેજ એક્યુરેટ રહેતા નથી, તો ગેજ એક્યુરેટ છે કે નહીં એ પણ આપણે અમુક ટાઈમ ડ્યુરેશન પર ચેક કરતા રહેવું જોઈએ. અને ફોર્થ, ટુ પ્રિવેન્ટ એટમોસ્ફેરિક ઇફેક્ટ ગ્રીસ એન્ડ પ્લાસ્ટિક કોટિંગ શુડ બી એપ્લાઇડ. એટમોસ્ફેરિક ઇફેક્ટથી રક્ષણ મેળવવા માટે, એટલે કે હવામાં ભેજ હોય તો એનાથી કાટ લાગી શકે, એ ટાઈપની ઇફેક્ટ થઈ શકે, તો એ એટમોસ્ફેરિક ઇફેક્ટથી રક્ષણ મેળવવા માટે ગેજનો યુઝ કમ્પ્લીટ થાય પછી એના પર ગ્રીસનું કોટિંગ કરી દો અથવા તો પ્લાસ્ટિકનું કોટિંગ કરો અને એને એરટાઇટ બોક્સની અંદર બને તો જ્યારે જરૂર બને ત્યાં સુધી રાખો કે જ્યાં સુધી એની જરૂર નહીં હોય. એટલે કે આપણું એકવાર વર્ક પતી ગયા પછી એને ગ્રીસથી કોટિંગ અથવા પ્લાસ્ટિક કોટિંગ કરો અને એને એરટાઇટ બોક્સની અંદર જાળવીને રાખો. તો આ થયા આપણા પ્રિકોશન્સ. થેન્ક યુ.